સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે હાડકા એટલે કે ઓર્થોપેડિક વિભાગની ઓપીડી કિડની બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરવામાં આવી છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। હવે દર્દીઓને એક જ બિલ્ડિંગમાં ઓપીડી, ડિજિટલ એક્સરે, પ્લાસ્ટર રૂમ સહિતની સુવિધા મળશે। એક્સરે, સીટી સ્કેન, સોનોગ્રાફી અને બ્લડ રિપોર્ટ માટે અન્ય બિલ્ડિંગમાં દોડધામ કરવી નહીં પડે। રેમ્પની સુવિધાથી વ્હીલચેર અને સ્ટ્રેચરની અવરજવર પણ સરળ બનશે। દિવ્યાંગજનો માટે સર્ટિફિકેટ સહિતની કામગીરી પણ એક જ ફ્લોર પર થશે। ટ્રોમા સેન્ટર નજીક હોવાથી ઇમરજન્સી દર્દીઓને ઝડપી સારવાર મળશે। સાથે મેડિસિન, ઓપીડી, ઇસીજી સહિતની જરૂરી સેવાઓ પણ નજીક ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાત બાદ આ નિર્ણય અમલમાં મૂકવામાં આવ્યો છે। નવી વ્યવસ્થા આજથી અમલમાં આવી ગઈ છે। ડોક્ટર ચાવડાએ જણાવ્યું કે આ નિર્ણયથી દર્દીઓનો સમય અને હાલાકી બંનેમાં ઘટાડો થશે। સર, આજે ઓર્થોપેડિક વિભાગ કિડની બિલ્ડિંગમાં લઈ આવવામાં આવ્યું છે, કેટલું હવે દર્દીઓને આ સરળ ઓર્થોપેડિક વિભાગમાં ખાસ કરીને ફ્રેક્ચરવાળા દર્દીઓ તેમજ કમરના દુખાવાવાળા દર્દીઓ આવતા હોય છે, જેને સ્ટ્રેચર અને વ્હીલચેર ઉપર સગાવાલાને એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં તપાસ અર્થે લઈ જવામાં આવતા। હાલ અમે તેના વિશે વિચારી અને ઓર્થોપેડિક વિભાગને નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરી આ પડતી મુશ્કેલીઓનો નિવારણ લાવવા માટેની પ્રયત્ન કરેલ છે। જેના અનુસંધાને આજ રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે કિડની બિલ્ડિંગમાં ઓર્થોપેડિક વિભાગની ઓપીડી ચાલુ કરેલ છે, જેથી કરીને દર્દીઓને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે। તેમજ તેને માટે તેને એક્સરે, સીટી સ્કેન છે કે કોઈ અન્ય તપાસ, લેબોરેટરીની તપાસ અને દવાબારી તમામની સુવિધાઓ કિડની બિલ્ડિંગની અંદર ઉપલબ્ધ છે, જેથી કરીને દર્દીઓને એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં જવાની હાલાકી ઊભી ન થાય અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે। શું અપીલ રહેશે દર્દીઓને, કેમ કે હવે એક જ બિલ્ડિંગમાં સારવાર કરવી જોઈએ? દર્દીઓને સેવા સુખાકારી મળી રહે તેના અમારા પ્રયત્નો છે અને દર્દીઓ મહદ અંશે ઓછા હેરાન થાય તેના માટેના અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે।